તો સવારે આપણે વાત થઈ હતી કે આપણે ગોળાનું પાણી તપાસ કરવાનું છે, પાણી ઉપર ભરેલું છે, આપણે જોઈએ હાલ. આજ તો તડકો એટલો હતો અને અગાસી આજ ભાગમાં આવી હતી, ભરાળું નાખે છે તો ગોળો થોડો થોડો જવે છે અને આપણે પાણીની તપાસ કરી લઈ. પાણી છે ઠંડુ, તો ગોળો ઠંડો છે, ગોળો જવે છે, એનું પાણી ઠંડુ છે, એટલે આપણે જે કાર્ય કર્યું બધું રેડી છે. ગોળો સારો છે, જવે છે. અમુક ગોળા એવા હોય નિંભર, તડકાનો માણસ થાક્યો પાક્યો આવે પાણી પીવે એટલે પાણી ગરમ હોય, એટલે અમુક ગોળા એવા હોય ને પોતે રખ રખતા હોય ને બીજાને રખ રખાવતા હોય, બધું બાપનું કરીને બેઠા હોય. અને આ વાત ગોળાની નથી, સમજાય ને ધન્યવાદ. બસ બસ ફરવા મળ્યું અને વાતાવરણ હજી તો બહુ સારું છે. પ્રિન્સભાઈ મળે છે ગોલા ખાવા અત્યારથી. હજી ત્રીજા મહિનામાં એટલા મિત્રો તડકા પડે છે. હજી તો કેવો મહિનો? ફાગણ, ચૈતર, વૈશાખ ને જેઠ. ઓહો, હજી 3 મહિના કાઢવાના છે બહુ. અને આજ તો અમે અગાસી લીધી હતી, બહુ એટલે તડકો બહુ હતો એમ ભયંકર. એટલે આ તમારે તો જો ક્યાંય બાજુમાં ડેમ છે એટલે ઠંડી ઠંડી હવે આવ્યા કરે, વાંધો ન આવે. બાકી માતાજી બધાને સુખી રાખે એમ. ખૂબ જ સુંદર અને ખૂબ જ સરસ મજાનો અત્યારે વ્યૂ આવે છે, ચારે ફરતો આમ લીલા લીલા ઝાડવા અને સૂર્યાસ્ત થવા આવ્યો છે અને મજા આવે એમ. ઠંડુ ઠંડુ થોડુંક અત્યારે થઈ ગયું છે, કારણ કે આખો દી અમે અગાસિયા લગાડતા હતા ને, બહુ તડકો હતો એમ, ભયંકર તડકો એમ. એટલે તો અત્યારે મારે આ બધી પાણીની વ્યવસ્થા અને બધી સગવડ કરવી આવવું પડ્યું એમ. બાકી સારે કોઈ આમ લીલી લીલી હરિયાળી, જો લીલા ઝાડવા બસ જે ફરતા. ભાગે શું કામ યાર, કેમેરાની સામું રહેવાનું હોય, ભલા માણા બીવાનું થોડું હોય. બાકી સૂર્યાસ્ત થાય છે. $120. બાકી અમારા વાવાઝોડા હાજે અમને ગોતતા ગોતતા આવે. શું કહો તુલસીબેન? પૈસા પૈસા તો હેઠે આવું પછી આપ દઉં. અને સવારે પ્લેનનો અવાજ આવતો હતો, અત્યારે બંધ થઈ ગયા છે. એટલે આપણા ઘરની વાહે એરપોર્ટ છે. એરપોર્ટ પાસે આપણું ઘર નથી, આપણા ઘરની પાસે એરપોર્ટ છે.